દધિશંકસુત તુષારાભમ ક્ષીરોદાર્ણવસંભવમ નમામિ શશિનમ સોમમ શંભોર્મુકુટભૂષણમ. જે ભગવાન શંકરના શીશને પોતાના બીજની કળાથી શોભિત કરે છે તેવા ચંદ્રનો આજનો મહિમા એ ખૂબ ખાસ છે. નમસ્કાર, બીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ચંદ્ર સૌથી ઓછા સમય માટે રાશિ ચક્રમાં ગોચર કરતો ગ્રહ. ચંદ્ર તેની એક રાશિથી બીજી રાશિ સુધીની યાત્રા લગભગ 2.5 દિવસમાં પૂર્ણ કરી નાખે. ચંદ્રને આપણે મન, માતા, મનોબળ, ડાબી આંખ અને છાતીના કારક માનીએ છીએ. હવે વાત કરીએ પૂર્ણિમા. પૂર્ણિમા તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજના દિવસે જો ચંદ્રદેવ, માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું એક વિશેષ મહત્વ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. આજની રાત્રિએ ચંદ્ર પોતાની 16 કળાઓ સાથે પૂર્ણ રૂપથી પ્રકાશિત હોય છે અને જેના કારણે અમૃતમય ચાંદની પૃથ્વી પર પથરાઈ છે. આપણા સનાતન ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એક એવી પણ માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જો કોઈ ભક્ત જાગરણ કરી લે, તેમની પૂજા કરતા હોય, તેમના અર્ચન કરતું હોય તો તેમને સમૃદ્ધિ અને સુખ શાંતિના આશીર્વાદ આપે છે. ત્યારે આજે કેવી રીતે શરદ પૂર્ણિમાને ઉજવશો અને દેવી લક્ષ્મીનું પૂજન કેવી રીતે કરશો, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. તો તેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને કહેશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, આજે શરદ પૂર્ણિમાની રાત, આજે બપોરના 12:06 પૂર્ણિમા ચાલુ થઈને કાલે સવારે 9:15 સુધી પૂર્ણિમાની તિથિ રહેવાની છે. અને એટલા માટે દર્શક મિત્રો, રાત્રિનો સમય શરદ પૂર્ણિમા માટે અથવા પૂનમ માટે રાત્રિનો સમય મહત્વનો હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, શરદ પૂર્ણિમાનો જે પવિત્ર પાવન અવસર છે કે જેની અંદર લોકો ખીર બનાવી, દૂધ પૌવા ચંદ્રદેવને અર્પણ કરી અને પછી પોતે આરોગતા હોય છે, એ આજે સુંદર મજાનો દિવસ. માં લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેનો આજે ઉત્તમ દિવસ. તમારા પ્રેમની અંદર વધારો કરવા માટેનો આજે ઉત્તમ દિવસ. દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સારો લાભ મેળવવા માટેનો આજે ઉત્તમ દિવસ. અરે, સ્વાસ્થ્યનું વરદાન મેળવવું હોય ને તો એના માટેનો પણ આજે ઉત્તમ દિવસ, એટલે શરદ પૂર્ણિમાની રાત. અને એટલા માટે દર્શક મિત્રો, આજે શરદ પૂર્ણિમાની રાત્રિનું શું છે મહત્વ, શરદ પૂર્ણિમામાં કયા એવા ઉપાયો કરવા કે જેથી આરોગ્યનું વરદાન મળે, શરદ પૂર્ણિમામાં કયા એવા ઉપાયો કરવા કે જેથી પ્રેમનું વરદાન મળે, શરદ પૂર્ણિમામાં કયા એવા ઉપાયો કરવા કે જેના દ્વારા માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 6/10/2025 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. આશ્વિન માસ શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા 14ની તિથિ આજે બપોરે 12:23 સુધી છે. ત્યારબાદ પૂર્ણિમાની તિથિનો પ્રારંભ થશે. ઉત્તરા ભાદ્રપદ નામનું નક્ષત્ર રહેશે, વૃદ્ધિ નામનો યોગ રહેશે, વણિજ નામનું કરણ બપોરે 12:23 સુધી છે. ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને ધ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. મુકુંદભાઈ, હવે શરદ પૂર્ણિમાનું આજનું મહત્વ ખૂબ બતાવવામાં આવ્યું છે. આજે ઔષધીય ગુણોની પણ ખાસ તો ચર્ચા થતી હોય છે આજના દિવસે, અને આ રાત્રિ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે ભાઈ, સમૃદ્ધિકારક શરદ પૂર્ણિમા કેમ કહેવાય છે? અંકુરભાઈ, પહેલમ વેલા શરદ પૂર્ણિમા આપોઆપ એવું કહેવાય કે આ એક જ પૂનમ એવી છે કે જે પૂનમે ચંદ્ર 16 કળાએ ખીલેલા હોય છે. અને 16 કળાએ ખીલેલા હોય ને એ શરદ પૂર્ણિમાની રાત્રિએ જો આપણે પૂજા, આરાધના, અલગ અલગ વસ્તુઓ કરીએ તો એનાથી વિશેષ લાભ મળે. અને એટલા માટે જ આ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન કૃષ્ણએ ગોપીઓની સાથે મહારાસ રચેલો હતો. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આ શરદ પૂર્ણિમાની રાત
રાત એક વિશેષ રાત્રિ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ રાત્રિનું વિશેષ પ્રકારનું મહત્વ છે. રાત્રિના સમયે આપણે દૂધ અને પૌવા, દૂધ અને ખીર આપણે ખાતા હોઈએ છીએ, અને આ વસ્તુ એટલે કે રાત્રિના સમયે ખાસ કરીને દર્શક મિત્રો ચંદ્રની અંદરથી નીકળતી શીતળતા, ચંદ્રની અંદરથી નીકળતું અમૃત, એ અમૃત જ્યારે દૂધની અંદર, એ ખીરની અંદર જતું હોય છે તો એની અંદર એક ઔષધીય ગુણો થતા હોય છે, અને એના દ્વારા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળતો હોય છે. એવું કહેવાય છે દર્શક મિત્રો કે શરદ પૂર્ણિમાની રાત, એ રાત્રિના સમયે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં ધન પ્રાપ્તિ પણ થઈ શકે અને ઉત્તમ પ્રકારના લાભો પણ આપણને મળી શકે. દર્શક મિત્રો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રાત્રિના સમયે, કારણ કે આજે શરદ પૂનમની રાત કે જે રાત્રિએ 16 કળાએથી ખીલેલા એ ચંદ્રમા હોય છે, આ દિવસે તમને પ્રેમનું વરદાન મળે છે, કારણ કે ભગવાન કૃષ્ણએ ગોપીઓની સાથે મહારાસ લીલા રચેલી હતી. અને દર્શક મિત્રો, આજના જ દિવસે એવું કહેવાય છે કે માં લક્ષ્મીજીની પૂજા આપણે ધનતેરસે કરતા હોઈએ, પરંતુ ધનતેરસ કરતા આજે શરદ પૂર્ણિમાની રાત્રિએ જો માં લક્ષ્મીજીની આરાધના કરવામાં આવે, જો માં લક્ષ્મીજીની વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળી શકે છે. અને દર્શક મિત્રો, ત્રીજું વરદાન મળે છે આપણને આરોગ્યનું વરદાન. હવે દર્શક મિત્રો, કેવી રીતે આ શરદ પૂર્ણિમાની રાત્રિ છે, આ રાત્રિની અંદર આપણને આરોગ્યનું વરદાન મળી શકે? દર્શક મિત્રો, ધાર્મિક માન્યતા મુજબ ચંદ્રનો સંબંધ ડાયરેક્ટ મન સાથે રહેલો છે. એવું કહેવાય, ચંદ્રમા મનસો જાત સક્ષો સૂરજો જાયત, ચંદ્ર મન સાથે જોડાયેલો છે, અને પૂર્ણિમાની તિથિ એ પણ ચંદ્રમા સાથે જોડાયેલી છે. હવે દર્શક મિત્રો, એ ખાસ કરીને ચંદ્રમાની અંદર એક ઔષધીય ગુણો રહેલા છે, જે ઔષધીય ગુણો તમારા અસાધ્ય રોગો કે જે રોગો નથી મટતા એવા રોગોને મટાડવા માટે ખાસ કરીને આ ચંદ્રમાં વિશેષ માત્રામાં આ રાત્રિએ કરવામાં આવેલા પ્રયોગો તમને સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે જેની અંદર દૂધની અંદર એક લેક્ટિક નામનું તત્વ હોય છે, દૂધની અંદર એક લેક્ટિક નામનું તત્વ હોય ને, જ્યારે તમે એક ખીર બનાવેલી હોય અને આ ખીરને તમે રાત્રિના સમયે ચંદ્રમાની સામે રાખો તો એ ચંદ્રની ઉર્જા, ચંદ્રની શીતળતા, ચંદ્રનું અમૃત એની અંદર પડે છે. અને જ્યારે એની અંદર તમે ખાસ કરીને તમે એક ખીરને તમે રાખતા હોય અને ઉપરના ભાગમાં એક જારી તમે ઢાંકી દેતા હોય, અને ત્યારબાદ એ જારીની અંદરથી મંદ મંદ ગતિએ જે ચંદ્રમાનો પ્રકાશ છે એ દૂધની અંદર, એ ખીરની અંદર પડતો હોય છે, તો એના દ્વારા એનો પ્રભાવ વધી જાય છે, અને એના દ્વારા એક રોગ પ્રતિકારક શક્તિ તમારી વધે છે એ ગ્રહણ કરવાથી, અને જેના લીધે તમને વિશેષ માત્રામાં લાભ મળે છે. શાસ્ત્ર એવું કહે છે, આપણા વડવાઓ એવું કહે છે કે જ્યારે શરદ પૂનમની રાત્રિએ આપણે આ ખીરને ચંદ્રમાની શીતળતાની અંદર મૂકીએ તો સવારના સૂર્યોદય થાય એ પહેલા આપણે ખીરને આરોગી લેવી જોઈએ. એ ખીરને આરોગતા એક ઔષધીય ગુણો આપણને પ્રાપ્ત થાય છે, એના દ્વારા આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, એના દ્વારા આપણા જીવનની અંદર આપણને લાભ મળે છે, આપણું મનોબળ મજબૂત થાય છે, કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. અને દર્શક મિત્રો, આ શરદ પૂર્ણિમાની રાત્રિએ મનોબળને મજબૂત કરવા માટે, આર્થિક વૃદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેનો પણ આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. હવે વાત આવી દર્શક મિત્રો બીજા નંબરની અંદર. પહેલી આપણે વાત કરીએ, પહેલું સુખ તે જાતે નરિયા, સ્વાસ્થ્યની સુખાકારી પ્રાપ્ત કરવા માટે આજે શરદ પૂર્ણિમાની રાત્રિએ ખીરનો પ્રયોગ કેવી રીતે કરવો, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી. બીજી વસ્તુ આવે છે પ્રેમ. હવે તમારા પ્રેમની અંદર તમારે વૃદ્ધિ જોઈએ છે. દાંપત્ય જીવનની અંદર તમારે પ્રેમ સારો એવો પ્રાપ્ત થાય, દાંપત્ય જીવનની અંદર તમારા મનભેદ છે, મતભેદ છે, આ બધી વસ્તુઓ દૂર થાય અને તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે, એ માટેનો દિવસ પણ ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવાય કે ભગવાન કૃષ્ણ અને રાધાજી એ પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ છે, અને એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર રાત્રિના સમયે રાધા અને કૃષ્ણની મૂર્તિ અથવા રાધા અને કૃષ્ણનો ફોટો સામે રાખી ઓમ રાધા વલ્લભાય નમઃ, ઓમ રાધા વલ્લભાય નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે, અથવા ઓમ રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમને પ્રેમનું વરદાન મળે છે. એના લીધે તમારા દાંપત્ય જીવનની અંદર જે મતભેદો હોય, આ મતભેદોની અંદર પણ તમને રાહત મળે છે. તમારે તમારા પ્રેમી સાથે, પ્રેમિકા સાથે લગ્ન કરવા છે તો ભગવત કૃપાથી તમારા નસીબની અંદર લખેલું હોય, પાત્ર સારું હોય તો અવશ્ય લગ્ન થવાના ચાન્સીસ પણ
બની શકે છે. દર્શક મિત્રો, આજની રાત્રિ એટલે ઉત્તમ રાત્રિ ગણવામાં આવે. મહારાસની રાત્રિ, આજે ઘણી બધી જગ્યાએ ગરબાઓનું પણ આયોજન હોય, એટલે દર્શક મિત્રો આજની રાત્રિ એ ઉત્તમ છે ને એટલા માટે જ દર્શક મિત્રો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો દિવસ પણ આજે શરદ પૂર્ણિમા છે. આ શરદ પૂર્ણિમાના દિવસે જ્યારે આપણે નાના નાના પ્રયોગો કરીએ છીએ તો એનાથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણા ઉપર વરસે છે. માં લક્ષ્મીજી આપણા જીવનની અંદર દરિદ્રતાને દૂર કરે છે, દુઃખને દૂર કરે છે, સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે છે. એટલા માટે દર્શક મિત્રો આજે શરદ પૂર્ણિમાની રાત્રિએ ઇન્દ્રએ રચેલા લક્ષ્મી સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આપણા દરેક સ્તોત્રોની રચના ક્યાંક ને ક્યાંક આપણા ઋષિ મુનિઓ, અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ, કારણ કે કોઈ દેવતાઓએ કરેલી છે, અલગ અલગ લોકોએ કરેલી. જ્યારે માતાજીની સ્તુતિ કરવાની વાત આવે તો ચંડી પાઠની અંદર કે જે દેવા ઉચહુ એટલે કે દેવતાઓ માતાજીને પ્રાર્થના કરે છે. તો દર્શક મિત્રો, એવી જ રીતે જ્યારે એ સ્તુતિ કરવામાં આવી હોય, એ પાઠ કરવામાં આવ્યા હોય તો એ પાઠ કરવાથી આપણા જીવનની અંદર આપણને એક સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે કે આજે શરદ પૂર્ણિમાની રાત્રિએ આપણે શું કરીએ છીએ? ધનતેરસના દિવસે માં લક્ષ્મીજીની પૂજા કરીએ, દિવાળીના દિવસે માં લક્ષ્મીજીની પૂજા કરીએ. પરંતુ દર્શક મિત્રો, ત્યારે ભલે આપણે પૂજા કરીએ, પરંતુ શરદ પૂર્ણિમાએ વિશેષ માત્રામાં માં લક્ષ્મીજીની પૂજા કરવાનો શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે. અને એટલા માટે જો આજના દિવસની અંદર શરદ પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવામાં આવે, માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો વિશેષ લાભ મળે છે. ધનતેરસના દિવસે ધન્વંતરી દેવની પૂજા થાય, કારણ કે ધન્વંતરી દેવ સમુદ્ર મંથનની અંદરથી અમૃતનો કુંભ લઈ અને બહાર નીકળ્યા હતા અને એટલા માટે તે દિવસે આપણે ધન્વંતરી દેવની પૂજા કરીએ. શરદ પૂર્ણિમાની રાત્રિએ એવું છે કે માં લક્ષ્મીજીનું પ્રાગટ્ય અથવા માં લક્ષ્મીજીની જો પૂજા કરવામાં આવે તો વિશેષ માત્રામાં માં લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન થાય છે. તો દર્શક મિત્રો, નાના નાના એવા પ્રયોગો હોય છે કે જે પ્રયોગો આજે શરદ પૂર્ણિમાની રાત્રિએ આપણે કરીએ તો એનાથી માં લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન થઈ દરિદ્રતાનો નાશ કરે છે, સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. નાના નાના પ્રયોગો આપણે કરીએ તો એ પ્રયોગો દ્વારા લગ્ન જીવનની અંદર શાંતિ મળે છે. નાના પ્રયોગો કરીએ તો આરોગ્યનું વરદાન પણ મળે છે. તો આ નાના નાના પ્રયોગો કયા છે? આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ અત્યારે જય ગણેશ. બિલકુલ મિત્રો, આજે શરદ પૂર્ણિમા છે તો આ શરદ પૂનમની રાતે માં લક્ષ્મીજીની પૂજા કરી અને 5 કોડી એ તમારે માં લક્ષ્મીજીને અર્પણ કરવાની. માં લક્ષ્મીજીને 5 કોડી અર્પણ કર્યા પછી સવારના પોરમાં સૂર્યોદય પહેલા એ 5 કોડીને લઈ પીળા કલરના વસ્ત્રમાં બાંધી અને તમારી તીજ દેવાની. અવશ્ય માતાજીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને માં લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં દરિદ્રતાનો નાશ થશે. જય ગણેશ. બીજાના લગ્ન સમયે ગોરબાપા પાસે એટલે કે ભૂદેવ પાસે મુહૂર્ત કઢાવવામાં આવે કે હસ્તમેળાપ કેટલા વાગે રાખવો. બિલકુલ. અત્યારે ટાઈમે હસ્તમેળાપ થાય છે? નથી બિલકુલ થતા. નથી થતા. કારણ કે લોકો પોતાના મોજ શોખની અંદર, દાંડિયા રાસની અંદર વગેરે વગેરે વગેરેમાં પોતે સમયને બિલકુલ. વ્યતીત કરી દે અને પછી ગોરબાપાને એમ કે ઝડપથી લગ્ન પતાવજો, અમારે મોડું થાય છે. પણ દર્શક મિત્રો, જે હસ્તમેળાપનો સમય કાઢેલો હોય એ સમયમાં મંગળ દોષ ન આવતો હોય તો એનું લગ્ન જીવન સારું ચાલે. એ સમય એવો હોય છે, હસ્તમેળાપ એક એવો સમય છે કે જેની અંદર પિતા પોતાની દીકરીનું દાન એ વરને કરે છે. હવે એ દાન લેવા માટેનો જે સમય છે એ સમય જો સારો હોય તો એનું દાંપત્ય જીવન સારું ચાલવાનું. એવી જ રીતે આજે શરદ પૂર્ણિમાનો દિવસ છે. આજના દિવસની અંદર માં લક્ષ્મીની આરાધના કરવા માટેનો વિશેષ પર્વ છે. આજના દિવસની અંદર રાત્રિના સમયે, આમ તો એવું કહેવાય છે કે સૂર્યાસ્તનો જે સમય છે આ સમયગાળાની અંદર આપણે રાત્રિના સમયે માં લક્ષ્મીજીની આરાધના કરી શકીએ, માં લક્ષ્મીજીની પૂજા કરી શકીએ. અત્યારે આપણે ચોઘડિયા જોતા હોય કે લાભ ચોઘડિયું ચાલે છે તો પૂજા
પૂજા કરવી છે, અમૃત ચાલે છે તો પૂજા કરવી છે. પરંતુ દર્શક મિત્રો, હોરાનું પણ શાસ્ત્રોની અંદર એક વિશેષ પ્રકારનું મહત્વ છે. અલગ અલગ હોરા હોય છે અને એ હોરાની અંદર જો પૂજા કરવામાં આવે, એ હોરાની અંદર દાન પુણ્ય કરવામાં આવે તો વિશેષ લાભ મળે. પરંતુ આજે શરદ પૂર્ણિમાનો દિવસ છે એટલે સાંજના જ્યારે ચંદ્રોદય થાય એ સમયગાળો ઉત્તમ ગણાય છે. અને આ સમયગાળાની અંદર જેને ગોધુલી ટાઈમ પણ કહેવામાં આવે, આ સમયગાળાની અંદર જો આપણે માં લક્ષ્મીજીની પૂજા કરીએ, માં લક્ષ્મીજીની આરાધના કરીએ, માં લક્ષ્મીજીના મંત્રનો જપ કરીએ, ઇન્દ્રએ રચેલા લક્ષ્મી સૂક્તનો આપણે પાઠ કરીએ, માં લક્ષ્મીજીને કમળ કાકડીની માળાથી આપણે ખાસ કરીને એના મંત્રના જપ કરવામાં આવે, મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરવામાં આવે, માં લક્ષ્મીજીને પ્રિય એવી હળદર અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળી શકે છે અને એના દ્વારા આપણા કાર્યો સિદ્ધ થાય છે. આજે જ્યારે માં લક્ષ્મીજીની આપણે પૂજા કરતા હોઈએ ત્યારે દક્ષિણાવર્તી શંખ એની પૂજા પણ વિશેષ માત્રામાં કરવી જોઈએ. દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને આપણને સારો એવો લાભ મળી શકે છે. જય ગણેશ. બિલકુલ મિત્રો, એવું કહેવાય છે કે પીપળના વૃક્ષની અંદર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને એટલા માટે આજે સાંજના સમયે પીપળના વૃક્ષની નીચે જો દીવો કરવામાં આવે, પીપળના વૃક્ષની દિવસ દરમિયાન જો પરિક્રમા કરવામાં આવે તો આર્થિક સંકટ દૂર થાય છે, ધનના યોગ સારા બને છે, આર્થિક લાભ સારો મળે છે અને તમારા જીવનમાં દરિદ્રતા નાશ થાય છે. જય ગણેશ.